સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। શેર બજારમાં રોકાણ કરવા પર નફાની લાલચમાં રોકાણ કરાવી ફ્રોડ કરવામાં આવ્યું હતું। 99.50 લાખ પડાવી લેનાર નાનજી બારૈયા અને 21.94 લાખ પડાવનાર 2 આરોપીઓને અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં ભાટેનાના 64 વર્ષીય ખેડૂતને શેર બજારમાં રોકાણ કરવા પર રોજના 10% નફાની લાલચ આપી 99.50 લાખ પડાવી લેનાર ટોળકીના ભેજાબાજની સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી। ચાઇનીઝ ગેંગ માટે કામ કરતા દુબઈના મિલન દરજીને મલ્ટિપલ એકાઉન્ટ ભાડે આપવાની ચકચારી પ્રકરણમાં પણ ઝડપાઈ ચૂક્યો છે। ગત સપ્ટેમ્બર 2024માં 64 વર્ષીય વૃદ્ધને નીતા શર્માના નામથી યુવતીનો વોટ્સએપ કોલ આવ્યો હતો। આ યુવતીએ તેમને શેરમાં રોકાણ પર રોજના 10% નફાની લાલચ આપી હતી। વૃદ્ધને જેપી મોર્ગન સ્ટોક ટેમ્પરર પ્રમોશન વોટ્સએપ ગ્રુપમાં એડ પણ કર્યા હતા। આ ગ્રુપમાં 250 થી પણ વધુ સભ્યો હોય। આ વૃદ્ધમાં કોઈ મોટી કંપની હોવાની માની બેઠા હતા અને 2 મહિનામાં 99.70 લાખ રૂપિયા કંપનીમાં રોકાણ કરી દીધું હતું। ઊંચો નફો બતાવતા હોય જે લિંક મોકલાવી હોત તે મારફતે નાણાં ઉપડાવવાની કોશિશ કરતા માત્ર 20,000 રૂપિયા જ ઉપડી શક્યા હતા। બાકીના 99.50 લાખ રૂપિયા અનેક પ્રયત્નો છતાં નાણાં નહીં ઉપડી શકતા વૃદ્ધે નીતા શર્મા તથા એપ્લિકેશન બનાવનાર મોકલનાર તથા વોટ્સએપ ગ્રુપના એડમિન સહિત 10 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। સાયબર ક્રાઇમે આ પ્રકરણમાં અઢગ ગુનેગાર નાનજી ઉર્ફે પ્રવીણ પરસોત્તમ બારૈયા ને વાપીથી દબોચી લીધો હતો। ગત ઓક્ટોબર મહિનામાં પણ સાયબર ક્રાઇમે મોટા વરાછાથી સાયબર ફ્રોડનો રેકેટ ઝડપ્યો હતો। દુબઈમાં રહી સુરતનો મિલન દરજી સુરતમાં જગદીશ ઇટાલિયા મારફતે દુબઈ સ્થિત ચાઇનીઝ ગેંગને સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ પૂરો પાડતો હતો। આ ગુનામાં નાનજી બારૈયાની મલ્ટિપલ એકાઉન્ટ પૂરા પાડવામાં ધરપકડ થઈ હતી। જોકે પોલીસે આ મામલાના માસ્ટરમાઇન્ડ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ કમિશનર સર સુરત શહેરનાઓની સૂચનાથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે ફરિયાદીઓની ફરિયાદ અત્રે નોંધવામાં આવેલ અને એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ તેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને 2 અલગ અલગ એફઆઈઆર જેની અંદર મૂળભૂત રૂપે ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી ઊંચા 5 થી 10% કે 10%થી વધારે નફાની લાલચ આપી શેર માર્કેટમાં રોકાણ કરાવવાનો જાસો આપીને અલગ અલગ એકાઉન્ટોમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા 2 ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર આરોપીઓને કુલ 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે। જેમાં ગત વર્ષે નોંધાયેલ ગુનામાં કુલ 2 આરોપીઓ જે ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહ જે મૂળે રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને આગળ સાયબર ક્રિમિનલ ટોળકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે 21 લાખ રૂપિયા જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલ હતું। તે બંનેની ધરપકડ કરવામાં આવી છે। સાથે સાથે ગત વર્ષે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેડ કરવામાં આવી હતી જે અંતર્ગત લગભગ 1800 થી વધુ એનસીસીઆરપી પોર્ટલ પરની ફરિયાદો મળી આવેલ હતી। આ ગુનામાં નાનજીભાઈ પરસોત્તમભાઈ બારિયાની એ વખતે મલ્ટિપલ એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તરીકે ધરપકડ કરવામાં આવેલ હતી। ત્યારબાદ તેઓ ચાલુ વર્ષે જામીન મળતા છૂટી ગયેલ હતા। તેઓની વિરુદ્ધ વધુ તેમના એકાઉન્ટ બીજે ભાડે આપીને સાયબર ક્રિમિનલ્સને જે છે મિલન દરજી ગેંગને એકાઉન્ટ પૂરું પાડવાની પ્રવૃત્તિ એમણે ફરીથી કરેલ હોય આ સાથે તેઓએ બીજી સાયબર ક્રિમિનલ્સ સાથે જોડાયેલા છે અને બીજા કયા એકાઉન્ટ ભાડે આપ્યા છે કે બીજા બીજી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી સાયબર ક્રાઇમને લગતી એમાં તેઓ સંકળાયેલ છે કે કેમ એ અંગેની તપાસ ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।